વિન્સ્ટીનની કથા સાંભળી ને હમણાં? હોલીવુડના કેવા મોટા પ્રોડ્યુસર, અત્યાર સુધીમાં 300 ગ્રેમી એન્ડ ઓસ્કર એવોર્ડ્સ ટુ હિઝ પ્રોડક્શન. જે તમે લોકો ઓસ્કર અને ગ્રેમીને જાણતા હશો યથાર્થ રૂપમાં, એને 300 ઓસ્કર અને ગ્રેમી એટલે શું એ તમને ખબર હશે. એવા મોટા પ્રોડ્યુસર. પણ એક ભાઈએ એની ઉપર આરોપ મૂક્યો, પછી બીજા, પછી ત્રીજા, એમ 6, 7, 8 જણાએ કે અમારી કારકિર્દી બનાવવા માટે જ્યારે અમે પ્રયત્નશીલ હતા ત્યારે આ વ્યક્તિ અમારી સાથે ગેરવર્તન કરેલું છે. પહેલું કામ એ થયું કે વિન્સ્ટીનના પત્ની, જે લગભગ 35 વર્ષથી બંને પતિ પત્ની હતા, એને પોતાના પતિને છોડી દીધા. અને સ્પષ્ટ કહીને એ જે શબ્દ બોલેલા ને એનું ચોખ્ખું ગુજરાતી શું થાય ખબર છે? સાલા નાલાયક નીકળ્યો તું તો. આ ચોખ્ખું ગુજરાતી બોલું છું, જે ઇંગ્લિશમાં વિન્સ્ટીનના પત્નીએ વિન્સ્ટીનને કહેલું તે. 35 વર્ષના લગ્ન જીવન પછી છોડીને નીકળી ગયા. હોલીવુડ ક્લબની મેમ્બરશીપમાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા. અત્યારે ઇઝ ફેસિંગ કોર્ટ કેસીસ. એ બધા પુરવાર થશે જ. અને એ બધામાં જે શું થયો છે અને જે અમાઉન્ટ મૂકવામાં આવ્યો છે, વિન્સ્ટીન ઊભી બજારે વેચાઈ જશે. એની પ્રોડક્શન કંપની માંથી, બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી ઓલરેડી એમને કાઢી મૂકવામાં આવ્યા. એટલે વ્યક્તિએ કેટલું ખોયું? 35 વર્ષનું લગ્ન જીવન ખોયું, હોલીવુડ ક્લબની મેમ્બરશીપ ખોઈ, એમની પોતાની પ્રોડક્શન કંપનીમાંથી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી એમની હકાલપટ્ટી થઈ ગઈ. અને હવે જેટલી સંપત્તિ છે બધી જ વેચવી પડશે ત્યારે બધા ડ્યુઝ ભરાશે. એટલે લગભગ 2-3 મહિનામાં બધા ચુકાદા આવવાના છે. આ વ્યક્તિ પહેરેલા કપડે રોડ ઉપર આવી જશે. સ્ત્રી પુરુષ મર્યાદાનો લોપ. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણા તમામ શાસ્ત્રોમાં, આપણા મહાન અવતારોએ આપણને આ મર્યાદાનું ખૂબ પાલન કરવા માટે આગ્રહ રાખ્યો છે. અમારા વડીલ સંત છે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી, એ તો જાહેર સભામાં પણ બધાને પ્રતિજ્ઞા લેવડાવે છે કે તમારા પત્ની સિવાય આ પૃથ્વી ઉપર તમામ સ્ત્રીઓ એ તમારી માં છે, કાં તો બેન છે, અને કાં તો દીકરી છે. અને જે સ્ત્રી છે એને પોતાના પતિ સિવાય તમામ પુરુષો ભાઈ છે, બાપ છે, કાં તો દીકરો છે. આ દ્રષ્ટિકોણ રાખીને વર્તન વ્યવહાર રાખવા પડશે. નહીં તો બહુ જ મોટા પ્રશ્નો વ્યવહારિક જીવનમાં, એટલે કે કૌટુંબિક જીવનમાં સર્જાઈ શકે છે. આ તો મેં તમને 1-2 પ્રશ્નો કીધા. ધીસ ઇઝ નોટ ઇવન ધ ટીપ ઓફ ધ આઇસબર્ગ. નોટ ઇવન ધ ટીપ ઓફ ધ આઇસબર્ગ. એટલા બધા સમાજમાં સર્જાય છે. એટલે તુલસીદાસજી એક સરસ વાત રામાયણમાં લખી છે. પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. હરી મિલે એટલે સ્ટ્રેસ ફ્રી લાઈફ, તણાવ મુક્ત જીવન અને શાંત મન, એ હરી મળ્યા કહેવાય. તેમાં તુલસીદાસે આ 2 વાત લખી છે. 15મી સદીમાં આપણા સંત કવિએ વાત લખી છે. જો મેં પ્રવચનની શરૂઆત તુલસીદાસજીથી કરી હોત તો તમામથી અડધા ઉભા થઈને જતા રહે કે હવે આ સ્વામીજીએ બધા શાસ્ત્રો ખોલ્યા. પણ મારે ખાલી એટલું જ કહેવું છે કે તુલસીદાસે આ લખ્યું, પરધન પથ્થર માનીએ. જે ધન તમારું નથી ને તમારી માટે પથ્થર અને ધૂળ સમાન છે, ત્યાં હાથ લગાવવાનો પ્રયત્ન કરતા નહીં. પર સ્ત્રી માત સમાન. પર સ્ત્રી છે તમારી માટે માતા સમાન છે. હવે આ વાત સત્યમના માલિક રાબાલિંગા લાજુને તે વખતે કોકે કરી હોત તો, આ વાત કિંગફિશરમાં વિજય માલ્યાને કોકે કરી હોત તો, આ વાત સહારામાં કોકે કરી હોત તો, it is old fashioned. It is a 15th century talk. It is not relevant today. આજના જમાનામાં આ બધી રામાયણની વાતો હોય નહીં. આ જ હોય, મરી ગયા બધા. આ વાત ફનીશ મૂર્તિના આઈ ગેટમાં કોઈ સમજાવે કે ભાઈ તુલસીદાસે આવું લખ્યું છે. Who is તુલસીદાસ? What is રામાયણ? પણ તું એનો લોપ કરે એટલે ખબર પડે.
લોકો અમને ઘણી વાર કહે છે, સ્વામી ધર્મની જીવનમાં જરૂર શું છે, સમાજની જીવનમાં જરૂર શું છે? અમે ખાલી એટલું જ કહીએ છીએ, નોર્મલ કોર્સમાં તમને ધર્મના પાવરની ખબર નહીં પડે, ધર્મનો લોપ કરો એટલે એનો પાવર ખબર પડશે. રોજ સ્વિચ દબાઈએ ને ઇલેક્ટ્રિસિટીનો ખબર ના પડે, આ લાઇટો ચાલુ થઈ જાય, પંખા ચાલુ થઈ જાય, એસી ચાલુ થઈ જાય, માં આંગળી નાખે એટલે ખબર પડશે. એમ ધર્મની તાકાત સમાજનો એક પ્રાણ છે. પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી સમાજમાં ધર્મનું સ્થાન શું? પ્રમુખ સ્વામીએ સુંદર એક વાક્યમાં ઉત્તર આપ્યો પોતાના અમૃત અનુભવથી અને શાસ્ત્રોના સાર રૂપે કે ધર્મ એ સમાજનો પ્રાણ છે. પ્રાણ નીકળી જાય પછી શરીર ગંધાઈ ઉઠે, એને સળગાવી દેવું પડે. એમ ધર્મ જો નીકળી ગયો, આ બે મુખ્ય ધર્મ છે, એ ધર્મ જો નીકળી ગયો તો સમાજ પશુવત થઈ ગયો. તો તુલસીદાસજીની વાત તે વખતે રેલેવન્ટ હતી, આજે 21મી સદીમાં રેલેવન્ટ છે અને 25મી અને 50મી સદીમાં પણ એટલી જ રેલેવન્ટ રહેશે. સિદ્ધાંત રહે છે, એમાં ક્યારેય ફેર પડતો નથી. You can change the processes. You can change the processes, not the fundamentals. ક્રિકેટ, ટેસ્ટ ક્રિકેટ પણ રમાય, 50-50ની વન ડે ઇન્ટરનેશનલ રમાય અને T20 પણ રમાય અને હવે T10ની પણ વિચારો શરૂ થયા છે. પણ પીચ 22 યાર્ડની રહે અને સ્ટમ્પ 3 રહે, એ સિદ્ધાંત છે. એમાં ફેરફાર ના થાય તો પછી ક્રિકેટ ના રહે. એટલે પ્રથમ આ બે વાત. જો આમાં ધ્યાન રાખીએ તો જીવનમાં આપણે 70% તણાવથી મુક્ત રહેશું. ત્રીજી અગત્યની વાત તણાવ મુક્ત જીવન માટે એ વર્ક લાઈફ બેલેન્સ. 24 કલાક આપણી પાસે છે, 24 કલાક આપણે 8+8+8માં ડિવિઝન રાખવાનું. First 8 hours is your honest ethical hard work in whichever profession you are. નૈતિક પ્રામાણિક પુરુષાર્થ આપણા વ્યવસાયમાં. બીજા 8 કલાક સ્લીપ ઓર રેસ્ટ. અને ત્રીજા 8 કલાક અગત્યના છે where we actually lose our life or win our life. ત્રીજા 8 કલાક 3F અને 3H. દિવસમાં જે ત્રીજા 8 કલાક છે એમાં 3F 3H. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ. 3H એટલે હેલ્થ, hygiene and hobby. If you can well distribute your 24 hours of the day into 8+8+8 system, you live a balanced life and thus a stress-free life. તણાવ મુક્ત જીવન માટે 8+8+8ની સિસ્ટમ ફોલો કરવી જ પડશે. તમે 8 કલાકથી ઓછું ઊંઘો એટલે ડોક્ટર્સ બધા બેઠા છે, બધા સહેમત થશે કે નાના મોટા પ્રશ્નો આવશે શારીરિક હેલ્થના. યસ ઓર નો? Agree or not? Tell me a bold yes or no. Yes. અને ત્રીજા 8 કલાકમાં કુટુંબ, આપણું સોશિયલ સર્કલ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, આપણું સ્વાસ્થ્ય, આપણા મોજ શોખ, હોબીઝ અને આપણું હાઇજીન, સ્વચ્છતા, એ 6 વસ્તુમાં આપણા બાકીના 8 કલાક જવા જોઈએ. તો ઇઝ અ પરફેક્ટ બેલેન્સ લાઈફ. એ તમે બેલેન્સ નહીં કરો તો તણાવ આવશે. કેવી રીતે? કે તમે રાત્રે 11 વાગ્યા અને 12 વાગ્યા સુધી પણ મોબાઈલ ઉપર રહેશો, કામ તો પૂરા થવાના નથી. યુ હેવ ટુ પુટ ધ બાર. સમયનો બાર અને કામનો બાર એ તમે નહીં મૂકી શકો તો રાત્રે 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી પણ ફોન કોલ ચાલુ રહેશે. This mobile is made to serve us. Reverse has happened. We have become the slave of it. હવે આપણા કન્ડિશન થઈ ગયા છીએ. આપણે સબકોન્શિયસ માઇન્ડમાં એક સોફ્ટવેર ઘૂસી ગયું છે. કયું? દર 3 મિનિટે આપણો હાથ જો મોબાઈલને ટચ ના થાય ને તો મગજ બંધ થઈ જાય, સિસ્ટમ બધી બંધ થઈ જાય, વિચારો બંધ થઈ જાય. દર 3 મિનિટે કાઢીને સ્ક્રીન જોવે કે કોઈનો ફોન છે. આર યુ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ ધ પીએમઓ? રાત્રે 11 વાગ્યા સુધી તમે ફોન ચાલુ રાખો તો તમને એવું છે કે કદાચ મેં 2G 3G કોલ્સ કેમ વિશે ખૂબ વાંચ્યું છે અને મને ખૂબ માહિતી છે, મારી પાસે ખૂબ સારા વિચારો છે આની માટે, એટલે કદાચ રાત્રે 11 વાગે નરેન્દ્રભાઈને દિલ્હીથી આપણી જરૂર પડે અને ફોન આવે પીએમઓ માંથી, હું ન ઉપાડી શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય. તારા જેવા એની પાસે 125 કરોડ છે. તને કોઈ જેપીસી ઉપર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પર બોલાવવાનું નથી.
તું તારા ફેમિલી માટે ટાઈમ કાઢ. 2G 3G જાણ્યું કે ના જાણ્યું, ઘરમાં જે 2G 3G બે જણા છે ને, 2G 3G એનું જાણ. હવે એની ખબર નથી. એકવાર એક વાલી છે ને મંદિરમાં આવ્યા ને અમારા કોઈ સંતે પૂછ્યું કે તમારો દીકરો શેમાં ભણે છે? ભેગો આવ્યો તો આંગળી પકડી તો કે બેટા જો તો સ્વામી પૂછે છે શેમાં ભણે છે, સ્વામીને ઉત્તર આપતો. ખબર પડી? એને ખબર જ નહોતી દીકરો શેમાં ભણે છે. અમારા સંત થોડા ઇન્ટેલિજન્ટ હતા. એને પૂછ્યું સેકન્ડ ક્વેશ્ચન કે આમ કેટલા સબ્જેક્ટ એને હોય છે? એટલે છોકરાએ તો કીધું 5મા ધોરણ પછી પૂછ્યું કેટલા સબ્જેક્ટ ભણે છે? સ્વામી ઘણા ભણે છે, દિવાળી પછી બીજી વખત પુસ્તકો લાવી આપવા પડે છે, ફાડી નાખે છે એટલે લાવે છે. ખબર જ નથી હોતી. તમને ઘણા બધાના ભાવની ખબર હશે, તમારા છોકરાઓના માર્ક્સ નહીં ખબર હોય. જોજો, અમારા પૂજ્ય વડીલ સંત છે વિવેક સાગર સ્વામી કહે છે ઘણી વખત કે ઘણાના ઘરમાં તો છોકરા એવી રીતે ઉતરે છે, બગીચામાં ઘાસ ઉછળતું ને એવી રીતે શનિ રવિવાર એકવાર પેલું લોન મોવિંગ મશીન ફેરવી દે. એટલે શું, રવિવાર એકવાર સવાર પૂછે સ્કૂલે ગયો તો અઠવાડિયું? તો કે હા. ભણે તો બરોબર? હા. ક્લાસ બરોબર એટેન્ડ કરે ના? કોઈ ફરિયાદ નથી? ના. હોમવર્ક બધું કરે? હા. તો પોલીસ સ્ટેશનમાં ઇન્કવાયરી ચાલતી હોય ને, પોલીસ સ્ટેશનમાં ઇન્કવાયરી ચાલતી હોય એવી રીતે કરે. જો તમે તમારા ફેમિલીને ક્વોન્ટિટી અને ક્વોલિટી ટાઈમ નહીં આપી શકો ને તો સ્ટ્રેસ જન્મશે, ફરિયાદો ચાલુ થશે, છોકરાઓના સંસ્કાર બગડશે. પછી મંદિરે સ્વામી મારો દીકરો 16 વર્ષનો છે સિગરેટ પીવે છે. તે શું કર્યું 16 વર્ષ સુધી? એટલે બેલેન્સ ઓફ ટાઈમ તો રાખવો જ પડશે. નોબડી કેન ડ્રિંક ધ હોલ સી ઓફ પ્રોફેશન. તમારા વ્યવસાયનો આખો દરિયો તમારી સામે છે, પણ તમે પી નથી શકવાના, તમારી ક્ષમતા નથી. યસ ઓર નો? કોઈ ઓર્થોપેડિક ડોક્ટર આંગળી વાંગળી ઊંચી કરો હોય તો ડોક્ટર હર્ષદ જ આગળ બેઠા. સુરતમાં જેટલાને હાડકા ભાંગે એ બધા તમારા ટેબલ ઉપર આવી જાય તો જગ્યા જ ક્યાં છે? નહીં તમે જે ડોક્ટર છો એ ફેકલ્ટીના તમામ કેસીસ ખાલી સુરત સિટીના તમારા ટેબલ પર આવી જાય તો ટેલ મી યસ ઓર નો? હેન્ડલ કરી શકશો? બધા ના પાડે છે. તમે પ્રયત્ન તો એ જ કરો છો રોજ સવારથી સાંજ સુધી મેક્સિમમ કેસ મારી પાસે જ આવે. પ્રયત્ન તો તમે એ જ કરો છો કે મેક્સિમમ કેસ મારી પાસે આવે. બારી ખોલીને જોવે કે વરસાદ કેમ નથી પડતો? એને ખેડૂતની ચિંતા નથી હોતી. ઓર્થોપેડિક ડોક્ટર બારી ખોલીને જોવે ને કે વરસાદ કેમ નથી પડતો, એને ખેડૂતની ચિંતા છે એવું નથી. સમજી ગયા? જસ્ટ લાઇટર મોમેન્ટ અપાર્ટ. આ તો ખાલી 2 મિનિટ આનંદ માટે. પણ બેલેન્સ ઓફ ટાઈમ તો તમારે રાખવો જ પડશે. 6 તો 6, 7 તો 7, 8 તો 8, પેન મૂકી દેવાની ટેબલ ઉપર, ઉભા થઈ જવાનું. યુ ડોન્ટ ઓવ એવરીથિંગ. સુરતમાં જેટલાના હાડકા ભાંગે બધાની તમારી જવાબદારી નથી. ડોન્ટ બર્ન આઉટ. સ્ટ્રેસ આઉટ થવાની જરૂર નથી. પછી કે સ્વામી એટલો બધો કામનો તણાવ રહે છે ને, પણ બહાર મૂકી દે ને કે આ ટાઈમે ઉભો થઈ જવું. વોરેન બફેટ દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, $100 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ છે. સાંજે 6 વાગે ટેબલ ઉપર પેન ફેંકીને ઉભા થઈ જવાનું કે મારે ક્યાં સાંજ પડે સોનાની કઢી પીવી છે. હમણાં દેવું મોટર્સના ચેરમેન, સાઉથ કોરિયન છે, એમનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યો કે વોટ ટાઈમ ડુ યુ કમ ટુ ઓફિસ? તો કે 11. વોટ ટાઈમ ડુ યુ લીવ? તો કે 3 PM. વાય ઓનલી 4 hours in office? તો કે આઈ એમ સેટલડ, આઈ એમ હેપી, આઈ એમ સેટિસ્ફાઈડ. તો કે તમે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે, કારણ કે એક્ઝિક્યુટિવ ચેરમેન એટલે ફાઇનલ ડિસિઝન ઓથોરિટી, તમે પોતે ઓફિસમાં સાંજે 6 વાગ્યા સુધી બેસો, તમારો ધંધો વધે નહીં? તો કે વધે ને. તો કે તમે વધારવું નથી? તો કે નથી વધારવું. તો કે કેમ? તો કે મારે 57 તો થયા, હવે મારે 15-20 વર્ષ જીવવું, મારે ક્લબમાં પણ જવું છે, જીમમાં પણ જવું છે, સ્વિમિંગમાં પણ જવું છે, ફ્રેન્ડ સાથે બેસીને સારા મૂવીઝ પણ જોવા છે, મારે થોડું સારું વાંચન પણ કરવું છે, પતિ પત્ની અમારે સાથે દર 2 મહિને વેકેશન ઉપર પણ જવું છે. હું રોજ સાંજે 8 વાગ્યા સુધી ઓફિસમાં બેસું તો આ બધું થશે ક્યારે? બોલો, એને પણ આ વિચાર હોય છે. બેલેન્સ બહુ જરૂરી છે, તો સ્ટ્રેસ આવશે જ. Conditioning of your mind is very important. ઓવર એક્સપ્રેસ નહીં થઈ જવાનું. અને બધા પેશન્ટ મારા ફેકલ્ટીના જેની બધાની જવાબદારી મારી છે એવું ભૂલી જવાનું. અને ભૂલથી આપણે કોઈએ એવી ભાવના કે વિચાર રાખવાની જરૂર નથી કે હું ના હોઉં ને તો હોસ્પિટલ ના ચાલે.
તું નહીં હો ને તો વધારે વ્યવસ્થિત ચાલશે. પૃથ્વી પર સબસ્ટિટ્યુટ્સ તો બહુ જ છે. પૃથ્વી પર તો સબસ્ટિટ્યુટ્સ બહુ જ છે. આ તો અમે અત્યારે દોડાદોડ મુંબઈ થી આવ્યા, ત્યાં સવારે જૂ જીમખાનામાં એક ટોક હતી, ત્યાંની ટ્રેન પકડી નહીં આવ્યા. કદાચ ટ્રેન લેટ પડી હોત ને હું ના આવ્યો હોત ને તો મારા જેવા બીજા 5 સ્પીકર્સ અહીંયા છે. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. આપણને બધાને એમ થાય કે જો હું ના આવું તો સાહેબ મારા કુટુંબમાં બહુ તકલીફ થાય. તું સવારે 9 વાગે ઘરેથી નીકળે છે ને બધા ઘણા બહુ આનંદ થાય છે કરવા. કોઈએ અહમ રાખવાની જરૂર જ નથી. મોટા મોટા પ્રધાનમંત્રીઓ એક સમયમાં મોટા મોટા દેશને એમ માનતા હતા કે મારા વગર આ દેશ ન ચાલે, એના વગર વધારે પ્રગતિ સારી દેશે કરી છે. Reduce your eye, send your eye down to ashes and you will enjoy a stress-free life. પ્રમુખ સ્વામી મહારાજને એક સંતે પત્ર લખ્યો અને કહ્યું કે સ્વામી આના ઉત્તરમાં આઈ બ્લેસ યુ તમે અંગ્રેજીમાં લખજો, મારે તમારા પ્રાસાદિક અંગ્રેજી શબ્દો મારી પાસે રાખવા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આમ લેટર્સ લખી શકે પણ વર્ડ લખવા માટે એમને કોઈ અંગ્રેજી જાણનાર સંતની સહાય લીધી અને આઈ બ્લેસ યુ એટલે સંતે સ્વામી આઈ લખો, આઈ લખ્યું, સ્પેસ BLESS સ્પેસ માયો યુ આખું લખ્યું. પછી એ સંતે કાગળ જોયો તો બધું જ કેપિટલ અક્ષરમાં લખેલું, આઈ ટપકાવાળો સેકન્ડ આલ્ફાબેટનો નાનો લખેલો. એટલે એમને કહ્યું કે સ્વામી બહુ નમ્રતાથી વિવેકથી કે સ્વામી અંગ્રેજી વ્યાકરણનો એવો નિયમ હોય કે પૂર્ણ વિરામ પછી જે વાક્ય શરૂ થાય એમાં જે પહેલો અક્ષર હોય ને એ કેપિટલ લખવો પડે, મોટો લખવો પડે. પ્રમુખ સ્વામી મહારાજ હસ્યા અને ઘણા મોટા મર્મથી પોતાનું હૃદય અમૃત આપ્યું કે મને ખબર છે કે વ્યાકરણની દ્રષ્ટિએ આ ખોટું લખાયું છે, મોટો આઈ લખવો જોઈએ, પણ જીવનમાં હંમેશા આઈ નાનો રાખવો. પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર જે કામ કર્યું છે ને, ઇટ ઇઝ અનબિલીવેબલ એન્ડ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં બેસે નહીં. એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ જેમણે 1300 થી પણ વધારે મંદિરો બાંધ્યા. અમે હમણાં નેશનલ રિયાલિટી કોન્ફરન્સમાં ગયેલા હૈદરાબાદ, ટોપ બિલ્ડર્સ હુઝ હુ બધા ભેગા થયેલા, હીરાનંદાની, રહેજા, લોઢા, અજમેર, આ લેવલના બધા બિલ્ડર્સ હતા. મેં એમને પહેલો પ્રશ્ન પૂછ્યો, મેં કહ્યું તમારામાંથી કોઈ એવા બિલ્ડર બેઠા હોય, તમારા સુરતમાં કોઈ હોય તો મને બતાડજો કે જેને 1300 જમીનોની ડીલ પૂરી કરી હોય. પેલા તો 1300 જમીનો જોઈ હોય આંખથી એવો તો એક લાવજો. પ્રમુખ સ્વામી મહારાજે ક્લોઝ 1300 ડીલ્સ. 150 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજો બનાવી સફળ સંચાલન કર્યું. 1150 અમારા જેવા સંતોને દીક્ષા આપી, જેમાં 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ છે. એમાંથી 50 જેટલા સંતો હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કેમ્બ્રિજ, કાર્નેગી મેલન એવા ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ગ્રેજ્યુએટ થયા છે. 25 વર્ષની ઉંમર, 28 વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. તમારા 2 છોકરા જે તમારો જ ઉછેર છે, તમારું જ લોહી છે, તમારા જ સંસ્કાર છે, તમારો જ સહવાસ છે, એને ઉછેરીને મોટા કરવા હોય ને તો એ 20 વર્ષના થાય ને ત્યાં સુધી તમે બંને પતિ પત્ની મા બાપના રૂમમાં 10 વખત હાથ પછાડીને બોલતા છો કે આના કરતા તો ચલો વાક્ય પૂરું કરો. તમારી પાસે તો મસ્ત છે ને શબ્દ વાક્ય પૂરું કરવા માટે કે આના કરતા તો XYZ. પ્રમુખ સ્વામી અમને 1150 સંતોને કોઈ દિવસ એવું કીધું નથી કે આના કરતા તો તમે દીક્ષા ના આપી હોત તો સારું. નેવર. A saint can love like 1000 mothers. શાસ્ત્રોમાં લખેલું છે એક સંત પાસે 1000 માતાનો પ્રેમ હોય. અમે બધાએ એ 1000 માતાના પ્રેમનો અનુભવ પ્રમુખ સ્વામીના સાનિધ્યમાં કર્યો છે. મેં આ વાત એટલા માટે કરી કે આટલું બધું કાર્ય આપણે પૃથ્વી ઉપર કર્યું. દુનિયાના 60 દેશોમાં 18000 ગામડાઓમાં ફર્યા. ઇલેક્શન્સ નજીક આવે છે, તમે જાહેર જીવન જીવનારી કોઈ પણ વ્યક્તિને પૂછી તો જોજો કે 18000 ગામડામાં વ્યક્તિગત જવું એટલે શું. પ્રમુખ સ્વામીની ઉંમર જયારે 60 હતી, 65 હતી, 68 હતી, 70, 72, 74, 75 સુધી અમે લોકો સંતો સાક્ષી છીએ. અમારા વડીલ સંતો, હરિભક્તો સાક્ષી છીએ. રાત્રે 11 વાગે, 11:30 વાગે અને 12 વાગે ડીપ ઇન્ટિરિયર આદિવાસી વિલેજમાં ઝૂંપડે જઈને લોકોને વ્યસન મુક્ત કર્યા હોય, નૈતિકતાના પાઠ શીખવાડ્યા હોય, આધ્યાત્મિકતા શીખી હોય. વોટ અ હાર્ડ વર્ક.
ટ્રેમેન્ડસ વર્ક. પ્રમુખ સ્વામી એના જીવનકાળ દરમિયાન 7.5 લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો. તમે કાલ સવારે સોમવારે 10 વાગે ઓફિસ જાઓ, તમારો મેઇલ બોક્સ ખોલો અને 15 મેલના જવાબ આપવાનો ને તમે માથું ખંજવાળવાનું, માય ગોડ, લંચ ટાઈમ આમાં જતો રહેશે, ફર્સ્ટ હાફ ગોન. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષ સુધી નોન સ્ટોપ વિધાઉટ ફેલ એવરી ડે રોજ 70 ઇનકમિંગ લેટર્સ, મેલ્સ એન્ડ ફેક્સના ઉત્તર આપ્યા વિધાઉટ અ સન્ડે. શું હાર્ડ વર્ક કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપ્સમાં વ્યક્તિગત પધરામણી કરી. આટલું કાર્ય કર્યા પછી એ સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવ્યા અને પીસફુલ માઇન્ડ સાથે જીવ્યા. એનું કારણ શું હતું? તો હવે આપણે આ ચોથા મુદ્દા ઉપર આવીએ છીએ કે એનું કારણ એ હતું એમના જીવનના અમુક સ્પષ્ટ વિચારો, એમની સ્પષ્ટ અને પવિત્ર જીવન ભાવનાઓ અને એમના વર્તનમાં પરિશુદ્ધતા. પ્રમુખ સ્વામીના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. મહાજનો યેન ગતઃ સપંથઃ, યુ ટ્રેડ ધ પાથ વોક્ડ બાય ધ ગ્રેટ. મહાન પુરુષો જે માર્ગ ઉપર ચાલ્યા એ માર્ગે આપણે ચાલીએ તો સહજ ઘણી બધી પ્રાપ્તિ જીવનમાં થઈ જાય. તો પ્રમુખ સ્વામીના અમુક એટીટ્યુડ્સ આપણે શીખવા જોઈએ જેથી જીવનમાં તણાવ ના આવે. પ્રથમ એટીટ્યુડ, પરિસ્થિતિને સ્વીકારી લેવાની. એક્સેપ્ટન્સ ઓફ ધ સિચ્યુએશન that happens in life. કેમ મારી સાથે આ થયું? આ નહોતું થવું જોઈતું, હવે મારું શું થશે? ભાઈ નહોતું થવું જોઈતું, થઈ ગયું, હવે શું કરવું છે બોલ. નહોતું થવું જોઈતું, થઈ ગયું, હવે શું કરવું છે બોલ. એક્સેપ્ટન્સ ઓફ ધ સિચ્યુએશન. નાની નાની વાતમાંથી આ જન્મે છે. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા. રૂમ બહુ નાની હતી. કોઈ સંતે કહ્યું પ્રમુખ સ્વામી મહારાજને કે રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રૂમ નાની હોય ને સારું, પાવર ઓછો પડે. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા. સ્પેશિયસ રેસિડન્સ હતું. રૂમમાં બેઠા હતા. એ જ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આવી મોટી રૂમ હોય ને તો સારું. સ્વામી કે આ મોટી રૂમ હોય તો સારું, વધારે લોકો બેસી શકે. See, he was comfortable in a small room, he was comfortable in a larger room. પ્રમુખ સ્વામીના જીવનમાં ક્યારે એવું બોલ્યા નથી કે આ મને ન ફાવે, આ મને ન ગમે, આ મને અનુકૂળ નથી, મને આ ફાવતું નથી. નેવર. બધું જ ફાવે, બધું જ ગમે. See, you have to develop your defense system. અભિગમ. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે એડજસ્ટ થઈ જવાનું. પ્રમુખ સ્વામી એક સરસ વાત કરતા કે થોડું પાણી જેવું કેરેક્ટર રાખવાનું. પાણીને તમે જે વેસલમાં નાખો એનો શેપ પકડી લે. પાણીને તમે ગ્લાસમાં નાખો એ ગ્લાસનો આકાર પકડી લે. ટબલરમાં નાખો એટલે ટબલરનો આકાર પકડી લે. ડોલમાં નાખો એટલે ડોલનો આકાર પકડી લે. એમ થોડું વોટર જેવું પણ કેરેક્ટર રાખવાનું. પરિસ્થિતિને સહજ રીતે અનુકૂળ થઈ જવાનું. આપણા લગ્ન જીવનમાં મેક્સિમમ 70% મેચિંગ આવતું હોય, 30% તો એક્સેપ્ટન્સ હોય જ છે ને. હા કે ના? 30% એક્સેપ્ટન્સ હોય. તમારા કાર્યક્ષેત્રમાં પણ, તમારા સહકર્મચારીઓ સાથે પણ મેક્સિમમ 70% મેચિંગ હોય. કોઈ પણ બે વ્યક્તિ કદાચ 20 વર્ષથી સાથે કામ કરતી હોય તો 70% જ મેચિંગ લેવલ હોય. 30% તો ડિફરન્સીસ હોય. એક્સેપ્ટ ધ ડિફરન્સીસ, રિસ્પેક્ટ ધ ડિફરન્સીસ એન્ડ ગ્રો ટુગેધર. તો સ્ટ્રેસ નહીં આવે. મતભેદ સ્વીકારી લેવાના, મતભેદને માન આપી દેવાનું અને કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર તમે જ્યાં આવી શકો, CMP ઉપર, ત્યાં આવીને કામ કરવા માંડવાનું. સિમ્પલ. તો એ થોડું શીખવું પડે, નહીં તો બહુ જ મોટો તણાવ ઉભો થાય. કોઈ જગ્યાએ ન ફાવે, કોઈ જગ્યાએ ન ગમે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી બીજું અભિગમ સરસ શીખવાનો. કદાચ તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજને એમના જીવનમાં જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા ભયંકર અપમાનો પણ એમના થયા છે. અમે એમને દરેક પરિસ્થિતિમાં ખૂબ સ્થિર જોયા છે, ધીર જોયા છે, ગંભીર જોયા છે, and with a smiling face. આ બહુ જ અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજ આ બધી વાત એક દ્રષ્ટાંત દ્વારા બહુ સરસ સમજાવતા. જે એટીટ્યુડ સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે બહુ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એમ કહેતા કે કોક તમને એમ કે ગધેડો છું, કોક આપણે કે ગધેડા જેવો છું, તો આપણે કેટલું લાગી આવે, કેટલું દુઃખ થાય, કદાચ આપણે રિએક્શન પણ આપીએ. પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા હતા કે ગમે તે આવીને
કાંકરી નાખી જાય અને આપણું ટર્બ્યુલન્સ વધી જાય એટલા તો વીક અને ચીપ આપણે ક્યારે રહેવું જ નહીં. બોલનારો તો બોલી જાય. તો પ્રમુખ સ્વામી મહારાજ એવું શીખવાડતા કે કોક કદાચ ગાળ દઈ જાય, કોક એમ કે ગધેડા જેવો છું, તો 2 મિનિટ આંખ બંધ કરીને વિચારું કે મારે ધોળું ચામડું છે? નથી. મારે 4 પગ છે? નથી. મારે ટૂંકું પૂંછડું છે? નથી. મારે લાંબા કાન છે? નથી. તો બસ હું ગધેડો નથી. સિમ્પલ. પીસફુલ માઇન્ડ જો શબ્દ લખ્યો છે, શાંત મન, વિચારથી જ રહે છે. આખી દુનિયા એમ કે છે કે મહાભારત દ્રૌપદીને લીધે થયું. પ્રમુખ સ્વામી મહારાજનો ઓપિનિયન જુદો છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે દ્રૌપદી આવું બોલ્યા. આપણે માનીએ છીએ કે એને દુર્યોધનને કીધું કે અંધના તો અંધ જ હોય ને, દુર્યોધનના અભિમાન ગવાયું અને પછી એને એક પણ લીધું અને પછી એમાંથી આખું મહાભારતનું સર્જન થયું. પ્રમુખ સ્વામી મહારાજ લુક્સ ધીસ ઇન્સિડન્ટ ફ્રોમ અ ડિફરન્ટ એંગલ. સ્ટ્રેસ ફ્રી એંગલ માટે બોલતા હતા, પીસફુલ પોઈન્ટ માટે બોલતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે દ્રૌપદી ના બોલ્યા તો કદાચ બીજું કોક બોલાત. મૂળ દુર્યોધનમાં આત્મનિષ્ઠાની ખામી હતી અને શબ્દ લાગી ગયા, એનો પ્રશ્ન થયા ને. બોલનારાનો તૂટો નથી, બોલનારો તો બોલી જવાના. તમારી ડિફેન્સ સિસ્ટમ વીક છે એનો પ્રશ્ન છે ને. આખી દુનિયા દ્રૌપદી માટે કહે છે કે એના લીધે મહાભારત થયું. પ્રમુખ સ્વામી કહેતા કે દુર્યોધનમાં ખામી હતી, સમજણની ખામી હતી. એની ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ નથી કે શબ્દ તો કોઈ મારે પણ મને લાગવા ના જોઈએ. રેઇનકોટ પહેરી લેવો જોઈએ ને. બીજો એક દ્રષ્ટિકોણ પ્રમુખ સ્વામી શીખવાડતા હતા કે કોઈ એમ કે તમે ગધેડા જેવા છો તો બહુ શાંતિથી કેવું. જેમ અહીંયા ડોક્ટર હર્ષદ બેઠા જેમની સામે જો કહું કે ડોક્ટર અંકિત પ્લીઝ કમ હિયર, તો તમે શું કહો? હું અંકિત નથી. એમ કોઈ આપણને એમ કે તમે ગધેડા જેવા છો તો આપણે કહું ના ભાઈ હું કાંતિભાઈ છું, ગધેડો નથી. બહુ શાંતિથી ઠંડા કરે છે કે ભાઈ મારું નામ કાંતિ છે. ત્રીજી એક વાત પ્રમુખ સ્વામી શીખવાડતા, કોક તમને કઈક વસ્તુ આપે અને તમે એને લો નહીં, તે વસ્તુ ક્યારે એની પાસે રહે તો વચ્ચે પડે. કોક ગધેડો કે શું કામ લો છો? હસવાનું પ્રેમ કેરી સામે, સ્માઇલ આપવાની. A smile has the power to break rocks. તો આ સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે અભિગમ બહુ જરૂરી છે. નહીં તો થોડી થોડી વાતમાં તણાવ આવી જાય. લગ્ન પ્રસંગે જાય, સારામાં સારા કપડા પહેરીને ગયા હોય પણ બાજુમાં બહુ સારા કપડા પહેરીને છે, ઓ એને તો બ્રાન્ડેડ કપડા પહેર્યા છે, પણ તારા કપડા તે સિલેક્ટ કર્યા છે ને, તારી ઈચ્છા પ્રમાણે પહેર્યા છે ને, તને ગમે છે એટલે પહેર્યા છે ને, તો શું કામ ડિસ્ટર્બ થાય છે? સારામાં સારા કપડા પહેરીને તમે રિસેપ્શનમાં કે પાર્ટીમાં ગયા, તમારો મૂડ જો 5 મિનિટમાં ઉતારી દેવો હોય ને તો કોઈ ઉતારી શકે. હું તમને તરકીબ આપું છું, અજમાવતા નહીં. 3 વ્યક્તિઓને તૈયાર કરવાના. પહેલી વ્યક્તિ જઈએ આવું શું પહેરીને લાવ્યો, બસ આટલું જ કે ભાઈ જતો રહે. પાછું 2 મિનિટ પછી કોઈ વ્યક્તિ ઇઝ ધીસ અ કોમ્બિનેશન એટ ધીસ પ્લેસ, આ જગ્યાએ આવું કોમ્બિનેશન પહેરાય. ત્રીજી કોઈ વ્યક્તિ પાછી 2 મિનિટ પછી જાય, તું કેવો લાગે છે હરીસામ જોઈને આવ્યો છું નહીં? પતી ગયું. પેલો વ્યક્તિ પાર્ટી છોડી જતો રહ્યો. રીડર્સ ડાયજેસ્ટમાં સાચો બનેલો પ્રસંગ. ન્યુયોર્કમાં ડોક્ટર્સ કોન્ફરન્સ હતી, ડોક્ટરો બેઠા છે, મને એકદમ યાદ આવી ગયો આ પ્રસંગ. એમાં એક ડોક્ટરે પાર્ટી પછી ઘરે જઈને એક સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે આત્મહત્યા કરી અને આત્મહત્યાની પાછળની સુસાઇડ નોટમાં લખેલું કે આઈ વોઝ કોલ્ડ અ ડોન્કી બાય વન ઓફ માય કલીગ ઇન માય યર એટ ધ પાર્ટી, સો નાવ આઈ ડોન્ટ ફાઇન્ડ એની રીઝન ટુ લીવ અપોન ધીસ અર્થ. લે, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કે મને કાનમાં એક જણા કીધું ગધેડા જેવો છે. આપઘાત કર્યો. રીડર્સ ડાયજેસ્ટમાં આર્ટિકલ હતો. એટલે સમટાઇમ્સ વિથ ધ બેસ્ટ ઓફ એકેડેમિક ક્વોલિફિકેશન્સ વી હેવ વેરી ચીપ એન્ડ મીન માઇન્ડ. આપણે લગ્ન પ્રસંગમાંથી પાછા આવે ત્યારે ચર્ચા શેની કરી છે જોજો, એમાંથી આ સ્ટ્રેસ જન્મે છે. આપણે વ્યક્તિઓની ચર્ચા કરીએ છીએ. પેલા પહેર્યું હતું, પેલા નહોતું પહેર્યું, પેલા સામે જોયું, પેલા નહોતું જોયું, પેલો મારી બાજુમાં બેઠો તો નજર ફેરવી લીધી, પેલા આમ સામે જોયું હતું પણ દૂરથી જાયેલો કરી નાખ્યો, નજીક આવ્યા નહીં. અને એમાં નિયર એન્ડ ડિયર વન્સ હોય જેમાંથી તો બહુ પ્રશ્ન. સમજી રાખવાનો કે વેવાઈને બધાને ઇન લોઝ એટલા માટે જ કહે છે કે લોકોનું સર્જન તમને લો તરફ લઈ જવા માટે જ થયું છે. Because they take you to law, they are called in-laws. ખબર જ છે, પછી શું કામ સ્ટ્રેસ લાવવાનો? આની ચર્ચા થાય છે. Mean minds, they discuss people. Average minds, they discuss events. And great minds, they discuss ideas. Now check yourself, where do you fall? બહુ ચીપ માણસ હોય ને એ બધા માણસોની ચર્ચા કરે. એવરેજ સ્વાસ્થ્ય માનસિક હોય ને એ પ્રસંગની ચર્ચા કરે. અને ગ્રેટ માઇન્ડ્સ ડિસ્કસ આઈડિયાઝ. એમાંથી આ જનરેશન થાય છે. તો તણાવ ન લાવવો હોય
તો ખોટી ચર્ચા કરવાની જરૂર નથી. આ પ્રેક્ટિકલ એક એટીટ્યુડ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શીખવાનો. પીપલ આર પીપલ, લોકો તો લોકો જ છે, એક આ એટીટ્યુડ. ત્રીજો એક અભિગમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શીખવાનો સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે. આ બધા આપણે સોશિયલ રિલેશનશિપ સંબંધી એટીટ્યુડ શીખીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં બેલ્જિયમ હતા. ડોક્ટર શાહને તેમનો ઉતારો હતો. ડોક્ટર શાહે પૂછ્યું પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી, અમે તો કોઈ વ્યક્તિનો દુર્ગુણ જોઈએ, કોઈનો અવગુણ જોઈએ તો કાયમ માટે અમારા મનમાં એ વાત ચોંટી જાય છે, પછી એ વ્યક્તિને અમે એ જ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. ત્યારે તમે તો આખી દુનિયામાં ફરો છો, લાખો લોકોને મળો છો, ઘણા બધાની ખામીઓ તમને ખબર છે, તમને વ્યક્તિગત વ્યક્તિએ જ વાત કરી હોય, છતાં તમે દરેક વ્યક્તિ સાથે પ્રેમથી રહી શકો છો, આનંદથી રહી શકો છો, હળી મળી શકો છો. ઇન્ટુ બ્રેકેટ જયારે ઇલેક્શન આવે ને વોટ માંગવાનો હોય ત્યારે નહીં, જીવનકાળ દરમિયાન સુધી બધા સાથે હળી મળી શકો છો. કયા વિચારથી? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સુંદર ઉત્તર આપેલો. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈ વ્યક્તિમાં કદાચ 99 અવગુણ હોય, પણ એક ગુણ તો હોય ને. કાગડાની દ્રષ્ટિ પશુના શરીર ઉપર ચાંદુ હોય એની ઉપર હોય, અને વાસણાની દ્રષ્ટિ આંચળમાં હોય ક્યાં કે ત્યાંથી દૂધ મળે. એમ કદાચ કોઈ વ્યક્તિમાં 99 અવગુણ હોય, પણ એક ગુણ તો હોય ને. ભગવાન અને સંતની દ્રષ્ટિ એની ઉપર હોય. એમ આપણે જે પરિવારજનો આપણે સાથે રહીએ છીએ, જે સોશિયલ સર્કલ આપણે આપણી માટે નક્કી કર્યું છે, આપણું ફ્રેન્ડ સર્કલ, રિલેટિવ્સ, નેબર્સ, વોટ એવર, એનામાં ખામીઓ છે, પણ યુ હેવ એક્સેપ્ટેડ ધેટ પર્સન ઇન યોર લાઈફ. તમે એ વ્યક્તિને તમારા જીવનમાં મિત્ર રૂપે કે સગાવાલા રૂપે સ્વીકાર કર્યો છે, તો પછી એક્સેપ્ટ ઇન ટોટાલિટી, પૂર્ણ રીતેનો સ્વીકાર કરવાનો. તો સ્ટ્રેસ નહીં જન્મે, તો તણાવ નહીં આવે. એક બીજો દ્રષ્ટિકોણ પ્રમુખ સ્વામી શીખવાડ્યો, રિમેઇન ઓલવેઝ પોઝિટિવ. ગમે તેવી દુર્ઘટનામાં પણ સવળો વિચાર રાખો. કારણ કે ઘટના તો એકવાર ઘટી ગઈ, એને તમને એકવાર માર્યા, પણ એના માટે નેગેટિવ વિચારો કરીને તમે તમારી જાતને વારે વારે મારો છો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત કહ્યું, સ્વામી આ ફાર્ગો ગાડી છે ને, 70s માં પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ માટે ગાડી વાપરતા, કે આ ફાર્ગો ગાડી બહુ અપશુકનિયાળ છે. પ્રમુખ સાહેબ પૂછ્યું કેમ? તો કે સ્વામી આના વર્ષમાં 3 એક્સિડન્ટ થયા. સ્વામી કે બહુ શુકનિયાળ છે, 3 એક્સિડન્ટ થયા પણ કોઈ મર્યું નહીં. See, the angle is different. જીવનમાં નાના નાના પ્રસંગો બને, એમાં સવડી દ્રષ્ટિ રાખીએ ને તો તણાવ ન જન્મે. એટલે સવડી દ્રષ્ટિ રાખવાની. પાંચમી એક વાત એટીટ્યુડની બહુ સુંદર છે, આ બહુ ધ્યાન રાખીને સાંભળજો, કે there is always a 60 plus 20 plus 10 plus 10 relationship. કાર્યની દ્રષ્ટિએ અને સંબંધોની દ્રષ્ટિએ દરેક વ્યક્તિના જીવનમાં પ્રિન્સિપલ એપ્લાય થાય છે. 60 plus 20 plus 10 plus 10. તમે જેટલા સંબંધો જીવનમાં બાંધશો એમાંથી 60% સંબંધો આજીવન મધુર રહેશે. બીજા 20% સંબંધો એવા છે કે સંબંધો જાળવી રાખવા માટે તમારે બહુ હાઈ મેન્ટેનન્સ વેલ્યુ આપવી પડશે. એને વારે વારે માન આપવું પડે, એના પ્રસંગે વારે વારે હાજર રહેવું પડે, થોડી થોડી વાત એને ખોટું લાગી જાય સાચવી લેવું પડે. પણ હવે સાવસાવાના જ છે 20% સંબંધો. 20% સંબંધો જીવનમાં એવા છે કે બહુ જ પમ્પિંગ કરવું પડે, ત્યારે સંબંધો થૂકના થીગડાની જેમ ભેગા રહે. કેટલા થયા? 80. બીજા 10% સંબંધો દરેક વ્યક્તિના જીવનમાં એવા છે કે બગડે જ. સ્વીકારી લેવા કે મારો 20 વર્ષ જૂનો મિત્ર આવું કરે, આ 10% વાળો છે. 10% of the relationships are bound to get broken. કે સમજી રાખે તો તણાવ ના આવે જીવનમાં, પીસફુલ માઇન્ડ રહે. 10% સંબંધો તો જીવનમાં તૂટવાના જ. કેટલા થયા? 90%. છેલ્લા 10% સંબંધો એવા છે જે દુશ્મનાવટમાં પરિવર્તિત થાય, ઇફ નોટ એનિમિટી, એટલીસ્ટ ધ કોમ્પિટિશન. સ્વીકારી લેવાનું, દરેકના જીવનમાં છે. હવે હાથ તમારી છાતી પર મૂકીને અંતરદ્રષ્ટિ કરો, આ વાત સાચી છે? સંબંધ બગડે એટલે એ સંબંધને સુધારવા માટે દર 2 મહિને 6 મહિના સુધી 3 વખત ઉપાય કરવો. અને જો સંબંધ ન સુધરે તો એ વ્યક્તિને બહુ મોટું બાય કહી દેવું, એની માટે સારી ભાવના રાખવી કે તારી માટે પ્રાર્થના છે, તું જીવનમાં ખૂબ પ્રગતિ કર. ટર્ન યોર હેડ અરાઉન્ડ એન્ડ ડોન્ટ ફોરગેટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ડિલીટ હિઝ નંબર ફ્રોમ ધ મોબાઈલ. જેથી ફરી વખત સ્ક્રોલ કરીને નામ આવે ને તો ટેન્શન ના આવે. આણે મારી સાથે આવું કર્યું, પણ એ કરવા માટે જાય પેલો 10 plus 10 વાળો હતો. આ ડિલીટ કર જલ્દી, એટલે સ્ટ્રેસ ઓછો થાય.
એ ભૂલતા શીખી જવાનું. જીવનમાં જેટલી વ્યક્તિઓ સાથે તમે સંબંધો બાંધો છો એ બધા જ આ જીવન તો સાચા અને સારા રહેવાના જ નથી. આ વાસ્તવિકતાનો સ્વીકાર એ સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે ખૂબ જરૂરી છે. એવી જ રીતે કામમાં છે 60+20+10+10 ત્યાં પણ આ જ હકીકત છે. તો એ વાસ્તવિકતાનો સ્વીકાર, તો કોઈ દિવસ સ્ટ્રેસ તણાવ જિંદગીમાં જન્મશે જ નહીં. એક બીજો દ્રષ્ટિકોણ એ છે કે જીવનમાં થોડો સંયમથી સ્ટ્રેસ ફ્રી લાઈફ રહેવાય. મેજોરિટી ઘણા બધા રોગ ખાવાથી થાય છે અને ખૂબ ખાવાથી ઘણા બધા પ્રશ્નો થાય, એમાંથી તણાવ જન્મશે કે મને તો 35 વર્ષની ઉંમરે ડાયાબિટીસ આવી ગયો, પણ તું 3 ટાઈમ ગુલાબજાંબુ ખાસ, ખબર તમને? પછી નાની ઉંમરે મોટો રોગ આવી જશે તો તણાવ આવશે જ કે મારા બધા મિત્રો આટલો આનંદ કરે છે, હરે ફરે છે, મારે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, પણ તું થોડું સંયમી જીવન જીવને ભાઈ. સંયમ નથી રહ્યો એટલે રોગો પ્રસર્યા છે. ભોગે રોગ ભયમ શાસ્ત્રોમાં લખેલું છે. ભોગ વધશે એટલે રોગ વધશે જ. તો એ સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે થોડો સંયમ રાખવો જરૂરી છે. થોડો ભોગ ઓછો છે. એઇડ્સ રોગ કેવી રીતે થયો? એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ઇટ્સ એસટીડી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. કેમ થયો? પ્રમુખ સ્વામી મહારાજ 1991માં અમેરિકા હતા, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં બહુ મોટો ઉત્સવ કરેલો. તે વખતે ડોક્ટર રાજ બોથરા પ્રમુખ સ્વામી મહારાજને મળેલા, જે ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનના ચેરમેન હતા અને રાજીવ ગાંધી સાથે ડૂન સ્કૂલમાં સાથે ભણેલા. રાજીવ ગાંધી જયારે પ્રધાનમંત્રી હતા ત્યારે ડોક્ટર રાજ બોથરાને ભારતમાં બોલાવી ઇન્ડિયામાં એઇડ્સનું શું પિક્ચર છે એનો એક સર્વે કરાવડાવેલો. ડોક્ટર રાજ બોથરા, જે પ્રતિષ્ઠિત ભારતીયોનું સન્માન અમે મંચ ઉપરથી રોજ સાંજે 1 મહિના સુધી આ ઉત્સવમાં કરતા હતા, એમાં એમનું સન્માન હતું. એમણે પ્રમુખ સ્વામીને વ્યક્તિગત મુલાકાત વખતે બહુ જ એક સુંદર પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ એઇડ્સ રોગ એવો છે કે 2050ની સાલ સુધીમાં તો જે પરિસ્થિતિ સમાજની થવાની છે, ઘણા દેશોમાં તો રોડ ઉપર લાશો પડી હશે, ઉપાડનાર કોઈ નહીં હોય. ઘણા બધા દેશોમાં ગંભીર પરિસ્થિતિ છે. સાઉથ આફ્રિકામાં તમે બોટ્સવાના બધી જગ્યાએ જાઓ તો ઇટ્સ અ ફુલ્લી બ્લોન ડિઝીઝ ઇન ધ સોસાયટી. સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ નેલ્સન મંડેલાના દીકરાનું મૃત્યુ પણ આના લીધે થયું. ડોક્ટર રાજ બોથરા કે સ્વામી, અમે ઘણા બધી વાત બાળકોને નાનપણથી ટેક્સ્ટ બુકમાં નાખીને સમજાવીએ છીએ. અમે હોર્ડિંગ્સ ઉપર આની ચેતવણી મૂકીએ છીએ. આના રિહેબિલિટેશન સેન્ટર્સ અમે ખોલ્યા છે, પણ કોઈ રીતે આ રોગ નાખી શકાય એમ નથી. તમારી પાસે કોઈ ઉપાય છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના શાણપણમાંથી, અનુભવમાંથી અને શાસ્ત્રોના સારરૂપે એક સુંદર વાત કરી કે આપણા શાસ્ત્રોમાં, આપણા ઋષિમુનિએ લખ્યું છે કે એક સ્ત્રી સદા બ્રહ્મચારી, પુરુષ માટે એક સ્ત્રી અને સ્ત્રી માટે એક પુરુષ. આ નિયમ જ્યાં સુધી નહીં પડે, આ સંયમ જ્યાં સુધી નહીં આવે, ત્યાં સુધી એઇડ્સ રોગ ઉપર કંટ્રોલ નહીં જ આવે. ડોક્ટર રાજ બોથરાને આ વાત ગમી અને એમને 1995 થી આજ સુધી ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશન એ સંસ્થાનું મુખ્ય સૂત્ર પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શન પ્રમાણે બનાવ્યું, આ એડવાઇસથી બનાવ્યું કે many poses with one instead of one pose with many. આ સંયમ. કારણ કે આવો મોટો રોગ જો આવી જશે શરીરમાં તો જબરજસ્ત તણાવ આવશે, માનસિક શાંતિ બધી હણાઈ જશે. તમારામાંથી ઘણા બધા વ્યસની હશે. વ્યસન ચાલુ રાખશો તો પણ તણાવ આવી શકે છે. કારણ કે તમને જ્યારે ડોક્ટર કોક દિવસ સવારે લોહીની ઉલટી થશે અને સ્ટેથોસ્કોપ મૂકીને કહેશે, તમારા ફેમિલી ડોક્ટર કે મને કંઈક મોટી શંકા છે, તમે મોટા ડોક્ટરને બતાવો, અને તમે કોઈ ઓન્કોલોજીસ્ટને બતાવશો અને કહેશે કે 4th સ્ટેજ કેન્સર છે, તમારી પાસે મેક્સિમમ 1.5 મહિનો છે, તે દિવસે રોતા નહીં આવડે. એવી વ્યક્તિઓને દિવાલ સાથે માથા પછાડતા અમે નજરે જોયા છે. હું તો સિમ્પલ ભાષામાં કહું છું કે તમે જો સિગરેટ પીતા હોય તો ઇટ ઇઝ વેરી ક્લિયર ઇન યોર માઇન્ડ કે હું તો સિગરેટ પીશ, ભલે મારી પત્ની વિધવા થઈ જાય, મારે કોઈ પડી નથી. ભલે મારા દીકરાઓ બાપ વગરના થઈ જાય, મારે કોઈ પડી નથી. ભલે મારા વૃદ્ધ માતા પિતા સડીને મરી જાય, હું એની સેવા ના કરું, મારે કોઈની પડી નથી. મારે આ 2 પૈસાની સિગરેટ. એનો ભાવ તો એ થયો ને. એમાં રાઈટ ઓર રોંગ? ટેલ મી યસ ઓર નો. હજી આમ સ્ટ્રોંગ યસ નથી આવતો.
તમે સિગરેટ પીવો છો એની મતલબ કે સબકોન્શિયસ માઇન્ડમાં શું વિચાર છે? ભલે મારી પત્ની વિધવા થઈ જાય, મારે કોઈ પડી નથી, મને સિગરેટ વાલી. ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જાય, ભલે થઈ જતા, મને સિગરેટ વાલી. આનો મતલબ થયો ને? જે દિવસે ડોક્ટર તમને કહેશે ને કે કેન્સર છે, રોતા નહીં આવડે. અમે જોયા છે એવા કેસ. એમાંથી જે તણાવ આવશે ને એમાંથી ક્યારેય નહીં છૂટી શકે. પ્રમુખ સ્વામી મહારાજે વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું. હજી પણ સંસ્થામાં ખૂબ મોટા પાયમાના પર ચાલે છે. પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત રીતે હજારો લોકોને વ્યસન છોડાવ્યા અને નવું જીવન આપ્યું. તો વ્યસન જો કોઈને હોય તો છોડી દેજો. એમાંથી ઘણા બધા ડોક્ટર્સ પણ, તમે લોકો સિગરેટ પીતા હશો તો ડ્રિંક લેતા હશો. અમે એવા પણ કેસ જોયા છે કે 50 સિગરેટ 50 વર્ષ સુધી પીવે અને કાંઈ ન થાય, અને એવા પણ કેસ જોયા છે કે 2 સિગરેટ પીવે અને 5 વર્ષમાં કેન્સર લાગી જાય. તમે પણ એવા જોયા હશે. તો હવે આખી રેન્જમાં તમે ક્યાં છો કોને ખબર? મારી બાજુમાં પેલા કાકા છે 50 વર્ષથી પીવે, કાંઈ નથી થતું. પણ હવે એની સિસ્ટમમાં કંઈક હશે તો નથી થતું. તારી સિસ્ટમમાં નથી, હમણાં 2 વર્ષમાં કેન્સર લાગી જશે. એમાંથી જે તણાવ જન્મશે, એક વ્યક્તિને 29 વર્ષની ઉંમરે 3 નાની દીકરી અને કેન્સર આવ્યું. ટબેકો રિલેટેડ કેન્સર. ભારતમાં રોજ 2000 વ્યક્તિઓ મૃત્યુ પામે છે ટબેકો રિલેટેડ કેન્સર. દર કલાકે 82 વ્યક્તિ. લોહીની ઉલટી થઈ, ડોક્ટરે બતાવ્યું, બોમ્બે ગયા, બોમ્બે હોસ્પિટલમાં બતાવ્યું, ડોક્ટરે કીધું 4th સ્ટેજ કેન્સર, મેક્સિમમ 40 દિવસ તમારી પાસે. 25 લાખ રૂપિયા કેશ મૂક્યા ડોક્ટરના ટેબલ ઉપર. હું 2000ની સાલની વાત કરું છું. હું આખા પરિવારને ઓળખું છું કે સર આ તમારા 25 લાખ, 2000ની સાલમાં બધી ફી હું આપીશ, હોસ્પિટલની ફી કરી, પણ મને બચાવો. ડોક્ટરે 25 લાખ રૂપિયાના હાથમાં પાછા આપ્યા કે જે દાન પૂન કરી લેવું કરી લો, તમારી પાસે મેક્સિમમ 40 દિવસ છે. અને 28મા દિવસે મૃત્યુ પામ્યા. એટલે આજે અહીંયા સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે આવ્યા છો તો કોઈ પ્રેક્ટિકલ તમે લઈને જજો. થોડું સંયમી જીવન રાખીને જજો. ખોરાકની દ્રષ્ટિએ, ભોગની દ્રષ્ટિએ અને વ્યસનની દ્રષ્ટિએ, 3 દ્રષ્ટિએ મેં વાત કરી. તો સ્ટ્રેસ ફ્રી લાઈફ તમે જીવી શકશો. પીસફુલ માઇન્ડ તમે જીવી શકશો. This is again an important aspect. I'm going to the last stage of the talk. હવે થોડી સમજદારી, શાસ્ત્રોક્ત રીતે થોડી સમજદારી, which is even proved by the modern day experiments, research and survey, all 3. બહુ જ મોટો વિચાર છે સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે. ભગવાન કૃષ્ણએ વિચાર અર્જુનને કુરુક્ષેત્રના મેદાન ઉપર આપ્યો. કુરુક્ષેત્રના મેદાન ઉપર અર્જુન સખત સ્ટ્રેસમાં આવી ગયેલા, તણાવમાં, કે મારા વડીલોને હું નહીં મારી શકું, બાણ મારથી ચાલશે જ નહીં, સામે મારા ગુરુજનો છે, હું કેવી રીતે મારી શકું? હથિયાર મૂકી દીધા. સખત તણાવમાં. એક બાજુ ભગવાન કૃષ્ણની આજ્ઞા હતી કે તું યુદ્ધ કર, આ ધર્મનું યુદ્ધ છે, અને એક બાજુ એના સંબંધો, એની લાગણીઓ હતા. He was in tremendous stress. સમજી શકો છો તમે? તો એ વખતે ભગવાન કૃષ્ણે કોઈ મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજમેન્ટ થિયરી એપ્લાય નહોતી કરી અર્જુન ઉપર. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આજે તમે કોઈ સ્ટ્રેસ મેનેજર પાસે જાઓ ને, તેની પાસે કેવી થિયરીઝ હોય છે કે પેઇન્ટ યોર ઓફિસ એન્ડ યોર હાઉસ ગ્રીન. તમે આમ લીલું લીલું થોડું જોશો ને તો મનમાં શાંત થશે. પછી કે છે કે ગો ફોર અ વોક ઓન ધ બીચ. આમ રેતીમાં, દરિયા કિનારે તમે થોડું મન શાંત થશે. તમને કોઈ મ્યુઝિક ગમતું હોય, કોઈ ટિપિકલ મ્યુઝિક, તો એ મ્યુઝિક તમે વારે વાર સાંભળો તો મન શાંત થશે. આ બધી મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજમેન્ટ, સ્ટ્રેસ રિલીફ થિયરીઝ એન્ડ પ્રેક્ટિકલ્સ છે. પણ મારે સિમ્પલ એને પ્રશ્ન પૂછવાનો કે ઝાડ જ્યારે સુકાતું હોય ત્યારે પાણી પાંદડાને નાખવાનું, થડને નાખવાનું કે મૂળમાં નાખવાનું? મૂળમાં નાખવાનું. એમ આ બધી મોડર્ન ડે સ્ટ્રેસ રિલીફ થેરાપીસ છે ને, એ 5-10% જ ઇફેક્ટ કરે છે, કારણ કે પાણી પાંદડા ઉપર જાય છે. પાણી મૂળમાં જવું જોઈએ. ભગવાન કૃષ્ણએ મૂળમાં પાણી નાખ્યું. અર્જુનને કહ્યું તરતી શોકમ આત્મવેત, તું માન કે તું આત્મા છું, તું આ દેહ નથી. તારા કેટલાય જન્મ થઈ ગયા, કેટલાય જન્મ થશે. This is a transit. We feel that we are spiritual beings on a human journey. Forget it. This is a short human journey. We are spiritual beings. આપણે આધ્યાત્મિક છીએ, આપણે આ દેહ નથી. આ 60-70 વર્ષની રમત છે.
એમાં તમને એક કેલ્ક્યુલેશન કરાવો તો તમે સ્ટ્રેસમાં આવી જશો. બોલો, તમે દિવસમાં 8 કલાક સુવો છો, તમે એમ કહો કે નાનો 6 કલાક સુવું છું, તો જયારે નાના હતા ત્યારે 10 કલાક સુતા હતા, બુઢા થતો ત્યારે 10 કલાક સુશું, એવરેજ 8 કલાકની આવી જશે. 24 માંથી 8 કલાક સુવો છો એટલે 1/3 ઓફ ધ ડે યુ આર સ્લીપિંગ. 1/3 દિવસ તમે સુવો છો એટલે 1/3 જીવન પણ તમે સૂશો. ડિરેક્ટલી પ્રોપોર્શનલ ને. 24 માંથી 8 કલાક સુવો છો એટલે 70 વર્ષ જીવશો, તો 23 વર્ષ તો તમારા ઊંઘમાં ખાટલામાં જાય છે. તમને પોતાને ખબર નથી કે તમે અસ્તિત્વ ધરાવો છો. ફોરગેટ યુ બીંગ એન ઓર્થોપેડિક સર્જન, ફોરગેટ યુ બીંગ અ ન્યુરો સર્જન. શું કોલર ઊંચા કરવાના? 70 માંથી 23 વર્ષ તો તને ભાન નથી તું છું કે નહીં પૃથ્વી પર. તમે ખાલી રોજ 1.5 મિનિટ બ્રશ કરો ને તો જીવનના 120 દિવસ તો ખાલી બ્રશમાં જાય છે. હવે હું અરીસા સામેના સમય ગણાવતો નથી, કારણ કે ત્યાંથી પણ પાછો સ્ટ્રેસ જન્મે. અરીસા સામે ઉભા એટલે દરેક વ્યક્તિને એમ થાય કે જો થોડુંક આ 10% કંઈક ભગવાને ગોઠવી દીધું હોત તો એકાદા વુડમાં હું ચાલી જાત. બોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, હોલીવુડ, જે કંઈ વુડ, એકાદા વુડમાં આ 10% જો ગોઠવી દીધું હોત. પણ એ 10% રાખ્યું જ છે, નહીં તો થિયેટરમાં ઓડિયન્સમાં કોણ બેસે? બધા સ્ક્રીન ઉપર જતા રહેતો. એટલે એમાં અફસોસ સાથે પણ કોઈ જાતે સ્ટ્રેસ જન્મવા ના દેવો. ભગવાને જે મુખાકૃતિ આપી, જે સાઇઝ એન્ડ શેપ આપે, બધું બરોબર છે. તમે આમ જો, પછી આમ જો, પછી આમ ગોળ ફરીને આઈના સામે જો, હવે કોઈ ફેર પડવાનો નથી. નકામું સ્ટ્રેસ લાવવું કે 10% જો સુધારો થઈ ગયો હોત ને તો બહુ સારું હતું, પણ એ રાખ્યું જ છે. એટલે આ સ્ટ્રેસ માટે ભગવાન કૃષ્ણએ એમના કીધું કે કમ ઓન અર્જુન, લેટ્સ ગો ટુ અ બીચ. કુરુક્ષેત્ર પછી બીચ પર જઈએ. ભગવાન કૃષ્ણ એમના કીધું કે એમ કર, કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થાય ને પેલા તારા આખો ચેરિયોટ આપણે ગ્રીન કરી નાખીએ, જેમ ઓફિસ ગ્રીન કરે, ઘર ગ્રીન કરે. ભગવાન કૃષ્ણ એમને વિચાર આપ્યો, તરતી શોકમ આત્મવેદ, યુ આર નોટ ધીસ બોડી, યુ આર ધ સોલ. 70-80 વર્ષ પૂરા થયા એટલે બધા સંબંધો પૂરા થઈ જાય છે. કરેલા કામ અને વેડફેલા કામ બે પૂરા થઈ જાય છે. બાંધેલા સંબંધો અને તૂટેલા સંબંધો બધું પૂરું થઈ જાય છે. તો ટાઈમ ઝોનના ખાલી ફિક્શન મૂવીઝ નથી જોવાના. આવા પ્રસંગ બને ત્યાં ટાઈમ ઝોનમાં જતું રહેવાનું કે આનો આ પ્રસંગ 40 વર્ષ પછી મારા લાઈફમાં કેટલો રેલેવન્ટ છે. નાના હતા ત્યારે એક મિત્ર સાથે લખોટી રમતા રમતા પણ ઝઘડેલા. એ વખતે લખોટીની ખૂબ કિંમત હતી અને લખોટી માટે આપણે મુક્કાબાજી પણ કરી લીધી, રડી પણ લીધું, કપડા પણ ફાડી નાખ્યા, આપણે ફાટી ગયા. આજે કોઈ લખોટી રમતું હોય તો આપણે સામે પણ નથી જોતા. ફિઝિકલ મેચ્યોરિટી આવી તો પણ આપણે એક પરિસ્થિતિ જે તણાવ જન્માતી હતી આપણા જીવનમાં એ જતી રહી. તો સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી આવે તો કોઈ પણ પરિસ્થિતિ આપણને તણાવ ના જન્માવી શકે. ઇટ હેઝ ધ પાવર. ભગવાન કૃષ્ણે બીજી શીખ આપી કે મન મના ભવ, કીપ યોર માઇન્ડ એન્ગ્રોસ્ડ ઇન મી. કે તારું મન છે ને તું મારામાં રાખ, બીજે ના ભટકવા દે. એટલે એવું નથી કે ખાલી ભગવાનના સ્વરૂપમાં મન રાખવું. ભગવાને આપેલા વિચારો જીવનમાં દ્રઢ કરવા, ભગવાને શીખવેલી વર્તનની વાતો જીવનમાં દ્રઢ કરવી, એ ભગવાનમાં મન રાખ્યું કહેવાય. ભગવાનના આદેશોનું પાલન કરવું એ ભગવાનમાં મન રાખ્યું કહેવાય. તો ભગવાન કૃષ્ણ અર્જુનને કહ્યું કે મન મના ભવ, કીપ યોર માઇન્ડ એન્ગ્રોસ્ડ ઇન મી. અને ત્રીજી વાત કરી, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. શું કહ્યું કૃષ્ણ ભગવાને? કે અર્જુન, તારે તારું કર્મ બરોબર કરવાનું છે, ફળ હું નક્કી કરીશ. આ વાત તો ખરેખર બધા ડોક્ટરોના અનુભવમાં હશે. બોલો, તમે જે પેશન્ટ માટે એમ કહો કે આ પેશન્ટ છે એ જીવી જશે, વાંધો નહીં આવે, અને મરી જાય, અને જે પેશન્ટ માટે તમે કહો કે આ તો થોડા દિવસનો મહેમાન છે, 15 વર્ષ પછી લાઈનમાં જ પૈસા પેલી ટીકડી આપો, હા કે ના? જે હા માત્ર આંગળી ઊંચી કરો. ડોક્ટર બધા આંગળી ઊંચી કરે. જો ધેટ મીન્સ તમે ખાલી પેલું RX લખીને નીચે પ્રિસ્ક્રિપ્શન જ લખો છો, એની લાઈફ તો ભગવાને નક્કી કરેલી છે. યસ ઓર નો? તમે પ્રિસ્ક્રિપ્શનમાં ટોપ લેફ્ટ ઉપર RX લખો છો, ખબર છે ને? એનો અર્થ કોને ખબર છે? આંગળી ઊંચી કરો. Just raise your hands if you know the meaning of it. Top left is RX. Yes, you gentlemen? Sorry? To take. You are very close, but I want a perfect meaning of it. Anybody else? Take you thou. That is the perfect. We must give him a big hand. તમે પ્રિસ્ક્રિપ્શનમાં ટોપ લેફ્ટ ઉપર જે RX લખો છો ને, એ ગ્રીક વર્ડ છે. એનો અર્થ છે હે ભગવાન,
તમે આ પેશન્ટનું ધ્યાન રાખજો. હું તો મારા જ્ઞાન જે તમે આપ્યું છે એ પ્રમાણે એને પ્રિસ્ક્રિપ્શન લખી આપું છું. એટલે આપણે છે ને બાપુ, આપણે હતા એટલે પેશન્ટ અત્યારે ચાલે છે એવું નથી. એ ભગવાને નક્કી કર્યું. બાકી સિમ્પલ પેશન્ટ સિમ્પલ સર્જરી પણ ફેલ જાય છે, ખબર છે ને? સિમ્પલ સર્જરી ફેલ જાય છે અને ક્રિટિકલ સર્જરી થોડા મહેનતમાં સક્સેસ જાય છે. ધેટ મીન્સ એટલે એ કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. If there are 100 reasons for success in your work, there are 1,000 reasons to bring failure in your life and your work which are not in your hands. એ હકીકત છે. તો આ ત્રણ અર્થ ભગવાન કૃષ્ણે અર્જુનને કયા, અને સ્ટ્રેસ ફ્રી થઈ ગયા, પીસફુલ માઇન્ડમાં આવી ગયા, યુદ્ધ ચાલુ કર્યું. તરતી શોકમાત્મ રહ્યો, મન મના ભવા એન્ડ કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ ત્રણ વિચારમાં સ્ટ્રેસ ફ્રી લેવાની ખૂબ તાકાત છે. પ્રમુખ સ્વામી મહારાજને 1 કલાક સુધી એક વ્યક્તિ ખૂબ ખખડાવ્યા. પ્રમુખ સ્વામી બીમાર હતા, 101 ડિગ્રી તાવ હતો. ખખડાવવાનું મુખ્ય કારણ એ હતું કે તમે યુવાનોને ભણેલા ગણેલા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ તમે દીક્ષા આપી દો છો, ભવિષ્યમાં સમાજમાં પ્રોફેશનલ્સની ખામી આવી જશે. અરે ભાઈ, જેટલા છે એને તરફ નોકરી આપ. પ્રમુખ સ્વામી એક શબ્દ ના બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એમનું ખખડાવવાનું પૂરું થયું પછી પૂજ્ય વિવેક સાગર સ્વામી સાથે હતા. એમને તો 3 વખત પછી ઇન્ટરપ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. પ્રમુખ સ્વામીને રોક્યા કે એમને જે બોલવું છે બોલી લેવા દો. પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એમને સાહેબને જમાડી દેજો, જમવાનો ટાઈમ થયો છે. હી વોઝ સો પીસફુલ. તમને 1 કલાક સુધી કોઈ ઇન્સલ્ટિંગ ભાષામાં બોલે અને તમે વ્યક્તિ માટે લંચ ટાઈમ ઘડિયાળમાં જોઈને સમજી શકો અને એની માટે ભોજનની વ્યવસ્થા કરી શકો, કેટલું પીસફુલ માઇન્ડ હોય. પ્રમુખ સ્વામીને પૂછ્યું, સ્વામી આટલું બધું તમને બોલ્યા, ખખડાવ્યા, તો તમને આમ કેમ લાગ્યું નહીં? પ્રમુખ સ્વામી કે દેહને ગાળો દઈ ગયો છે ને આત્માને ક્યાં લાગે છે. વોટ એન અન્ડરસ્ટેન્ડિંગ, વોટ અ ડિફેન્સ સિસ્ટમ. ડિફેન્સ સિસ્ટમ કેટલી પાવરફુલ કહેવાય. નો ન્યુક્લિયર મિસાઇલ કેન પેનિટ્રેટ. ગમે તેવા ગાળના શબ્દો છે ને, એ પ્રમુખ સ્વામીનું જે બખ્તર હતું ને કે હું આત્મા છું, હું દેહ છું જ નહીં, એ જે બખ્તર હતું ને એને પેનિટ્રેટ ના કરી શકે. એટલે હી વોઝ ઓલવેઝ કૂલ, he was always calm, he was always stable and he was always free. એવી લાઈફ જીવે ત્યારે લાઈફ જીવી કહેવાય. એની માટે આ ડિફેન્સ સિસ્ટમ બહુ જ જરૂરી છે. છેલ્લી વાત કહીને પૂરું કરું. એક બહુ સારા રશિયન ઓથર છે રોન કુર્તુસ. એમણે એક સરસ પુસ્તક લખ્યું છે ધ 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ. એટલે કે જે 5 અગત્યના પ્રશ્નો જે તમે તમારી જાતને તમારે રોજ રાત્રે સૂતા પહેલા પૂછવાના. એમાં પહેલો પ્રશ્ન છે, વોટ એમ આઈ ગ્રેટફુલ ટુ ટુડે? કે આજે મારું જીવન, આજના દિવસમાં સારું પૂરું થયું, આજે મારો એક સારો દિવસ પૂરો થયો, એની માટે હું કોનો આભારી છું. એમ કરીને 2 વ્યક્તિ અને 2 પરિસ્થિતિને યાદ રાખીને મનોમન એનો આભાર માનો સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે. સેકન્ડ ક્વેશ્ચન, વેર ડીડ આઈ હેલ્પ સમથિંગ ઓર સમબડી? હું ક્યાંક આજે મદદરૂપ થયો? તો તમે સ્ટ્રેસ ફ્રી આવી જશો. અમેરિકામાં તો ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શનમાં લખે છે, દવાઓ લખે, દવા 1, દવા 2, દવા 3 લખે, પછી ચોથો મુદ્દો લખે પ્રેયર્સ, 5મો મુદ્દો લખે 2 hours ઓફ સોશિયલ સર્વિસ અ વીક. હું આ માનતો નતો, પણ ત્યાં આપણે ડોક્ટર હર્ષદ જ છે ન્યુયોર્કમાં, એ ઓર્થોપેડિક જ છે, અને એમની પાસેથી મેં પ્રેસ્ક્રિપ્શન્સ મેં કીધું તમે મને, હું જોઉં તો માનું, અને એમને મોકલ્યા. તો મદદરૂપ થવાથી, એ વિચારથી સ્ટ્રેસ ફ્રી થવા જાય. બીજો પ્રશ્ન લખ્યો, પોતાની જાતને પૂછવાનું. ત્રીજું લખ્યું, વેર ડીડ આઈ ડુ અ ગુડ જોબ ટુડે? મારા વ્યવસાયમાં મેં સારું એક્સિલન્સ સાથે કયું કામ કર્યું? તો તમને બહુ સંતોષ મળશે. દેટ ઇઝ સ્ટ્રેસ ફ્રી સ્ટેટ ઓફ માઇન્ડ. ચોથો પ્રશ્ન, વોટ ડીડ આઈ લર્ન સમથિંગ ન્યૂ ટુડે? હું કંઈક નવું શીખ્યું આજે? તો તમને ઉત્સાહ અને આનંદ રહેશે જીવનમાં, તો પણ સ્ટ્રેસ ફ્રી રહી શકશો. અને છેલ્લી 5મો પ્રશ્ન, હાઉ ડીડ આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ ટુડે? મેં આજે મારું ધ્યાન કેવી રીતે રાખ્યું? ફિઝિકલ એક્સરસાઇઝથી, સારા રીડિંગ કરીને મેન્ટલ એક્સરસાઇઝ આપી, અને સારા વિચારો કરીને ઇમોશનલ એક્સરસાઇઝ મારી જાતને આપી. 3 એક્સરસાઇઝ મેં કરી. તો 5 પ્રશ્નો એ તમે તમારી જાતને રોજ રાત્રે પૂછો, જેને આધ્યાત્મિક માર્ગે અંતરદ્રષ્ટિ કહેવાય. તો રોન કુર્તુસનું આ પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સ ઉપર 64 વીક સુધી ટોપ ઉપર રહ્યું. ઇટ્સ અ રેકોર્ડ કે આ 5 પ્રશ્નો પોતાની જાતને પૂછવા. તો પણ તમે સ્ટ્રેસ ફ્રી રહેશો, પીસફુલ માઇન્ડ રહેશો, અને મોટામાં મોટી વાત
ભગવાનનું નામ સ્મરણ કરવાની ટેવ પાડવી. એવી સિચ્યુએશન ઊભી થાય ત્યારે જે પણ ભગવાનમાં આપણને શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ હાઈ સ્પીડ ઉપર ચાલુ કરવાનું. વેસ્ટમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ થિયરી માટે એવું કહેવામાં આવે છે કે ઇફ યુ આર એંગ્રી, if you are irritated, if you are frustrated, if the situation goes out of your control, don't raise your hands, shut your mouth and count 100. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. એટલે 100 કાઉન્ટ કરો ત્યાં સુધીમાં પારો નીચે આવી જાય. તો હવે 100 કાઉન્ટ કરવાની કરતા તો ભગવાનનું નામ સ્મરણ કરવું શું ખોટું? અંદર 100 કાઉન્ટ કરવા, આ થિયરી આખી અપ્લાય કરવાની, પણ એમાં આટલું એડિશન, ઓલ્ટરેશન. એ કહેતા ભગવાનનું નામ સ્મરણ કરીએ તો તરત પારો નીચે આવે. મહાન સંતો નો અભિપ્રાય છે કે આવી પરિસ્થિતિમાં ભગવાનનું નામ સ્મરણ. અક્ષરધામ ઉપર ડેડલી આતંકવાદી હુમલો થયો 2002 સપ્ટેમ્બર 24મીએ. પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુરમાં સમાચાર મળ્યા. The first thing he did was closed his eyes, remembered God and chanted the holy name. હા, પછી એની એડમિનિસ્ટ્રેટિવ જવાબદારી હતી એટલે રાત્રે 12 વાગ્યા સુધી જાગતા રહીને કોર્ડિનેશન કર્યું, એક્ટિવિટીઝ ચલાવી, કારણ કે જવાબદાર વ્યક્તિ હતા. He was the president of the organization. પણ પહેલું આ ક્રિયા દ્વારા આપણને શીખવાડ્યું કે કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં એવી ઊભી થાય તો પ્રથમ ભગવાનનું નામ સ્મરણ કરી લેવું. કારણ કે બહુ સારા વિશ્લેષણ પરથી ટોપ મેનેજમેન્ટ ગુરુસ પણ એવું શીખવાડે છે. જીમ કોલિન્સ, સ્ટીફન કોવી, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, આ બધા બહુ મોટા મેનેજમેન્ટ ગુરુસ છે. લોકો શીખવાડે છે કે એડવર્સ સિચ્યુએશન ઊભી થાય ને ત્યારે પહેલું કામ એ કરવાનું કે મન જે તપી જતું હોય, મન જે આકુળ વ્યાકુળ થઈ ગયું એને પહેલા તો શાંત કરી દે. કારણ કે શાંત મનમાંથી થોડા વિચારો એ સિચ્યુએશનમાંથી બહાર આવવાના વહેલા અને સારા આવશે. સ્ટ્રેસફુલ સિચ્યુએશન તો ઊભી થઈ છે, પણ પહેલા મનને શાંત કરી દેવું પડે. ઘર સળગે એટલે પહેલું કામ શું કરવાનું? ઘર સળગવાની શરૂઆત થાય ને ખબર પડે કે આઉટ ઓફ કંટ્રોલ જશે જ ફાયર, તો શું કરવાનું? તમારી પાસે 2 જ હાથ છે ને 2 જ હાથમાં લઈ જવાય એવી વસ્તુ ઘરની બહાર તમારી પાસે છે, તો શું ઉપાડો? ખુરશી, ટેબલ, રસોડાની તપેલીઓ, કાઢો શું બહાર? બોલો. કેશ એન્ડ જ્વેલરી, યસ ઓર નો? કેશ એન્ડ જ્વેલરી હાથમાં જેટલું હવે લઈને ભાગવાનું હોય. ઘર બળતું હોય ત્યારે ખુરશીની તપેલીની ચિંતા ના કરાય, કેશ એન્ડ જ્વેલરી બહાર નીકળી જવાય. એમ સ્ટ્રેસફુલ સિચ્યુએશન ઊભી થાય, મન આકરું વ્યાકુળ થાય ત્યારે પૈસા કે પરિસ્થિતિનો વિચાર કરતા પહેલા મનને શાંત કરવાનો વિચાર પહેલો કરવાનો, અને નામ સ્મરણથી થાય. હજારોનો એવો અનુભવ છે. તો આવી રીતે સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે આ વિચારો છે, આ સમજદારી છે, આ ભાવનાઓ છે અને આ વર્તનો છે. એટલે આપણે આ વાતની શરૂઆત કરેલી કે સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે આ 3 વસ્તુ, ભાવના, વિચાર અને વર્તન, એ 3માં સિદ્ધાંતનિષ્ઠ અને મૂલ્યનિષ્ઠ આપણું વ્યક્તિત્વ રહે તો we live a stress free life, we live a life of a peaceful mind. તો આજે ભગવાન સ્વામિનારાયણ, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આપણા સૌના, અમારા અને તમારા દરેકના વિચાર, વર્તન અને ભાવનાઓ આ રીતે આપણે સુસંગત કરી શકીએ તો we live a stress free life. Many thanks to all of you for attending the session today. Hope you enjoyed and hope we meet again. Thank you very much and Jai Swaminarayan.